નમસ્કાર, હિન્દ ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવ વિબેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર। પ્રથમ તબક્કાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન બાદ બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત। સોમવારે 15 બેઠકોમાં રાજકીય ધુરંધરોની ચૂંટણી। સુરત ઉત્તર વિધાનસભાના બૂથ નંબર 27 પર રવિવારે ફેર મતદાન। ईवीएम ખોટકાતા ચૂંટણી પંચનો નિર્દેશ। 988 મતદારો કરશે ફરી મતદાન। ગોપીપુરાના મતદાન બૂથમાં ડેપ્યુટી મેયર વર્ષા રાણા સામે બોગસ વોટિંગ કાર્યની ફરિયાદ। ચૂંટણી પંચે તપાસ શરૂ કરી। સમાચાર પત્રોમાં છપાયેલી ચૂંટણીલક્ષી પેઇડ ન્યૂઝની પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરશે તપાસ। કસૂર જણાશે તો સખ્ત પગલાં લેવાની પીસીઆઈની ચીમકી। અને આવકવેરા માટે 3265 કરોડનો લક્ષ્યાંક પાર પાડવો અતિ મુશ્કેલ। અડધો ટાર્ગેટ પણ પૂરો ન થતા 3 મહિનામાં બોલાવશે ધમધમાટ। સોમવારે યોજાનારી ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના કારણે સમગ્ર ગુજરાતમાં આખરી જંગ શરૂ। પ્રથમ તબક્કામાં થયેલા રેકોર્ડ બાદ બીજા તબક્કાની ચૂંટણીમાં પણ ભારે મતદાન શક્યતા જોવા મળી રહી છે અને ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને જીપીપીના મુખ્ય ધુરંધરોની બેઠકોની પણ ચૂંટણી આ જ તબક્કામાં યોજાનારી હોવાથી તમામની નજર બીજા તબક્કાની ચૂંટણી પર સ્થિર થઈ છે। ત્યાં 95 બેઠકો પર થનારી આખરી જંગના પરિણામો આ ચૂંટણી માટે મહત્વના બનશે। બીજા તબક્કાની 95 બેઠકોમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠિત મણિનગર બેઠકનો પણ સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસના અગ્રણી શંકરસિંહ વાઘેલાની કપડવંજ ઉપરાંત કોંગ્રેસના ભાજપમાં આવેલા કેટલાક અગ્રણીઓની બેઠકનો પણ સમાવેશ થાય છે। તો ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર હિરેન પંડ્યાના પત્ની જાગૃતિબેન પંડ્યાની એલ સિબ્રિજ બેઠકનો પણ સમાવેશ થાય છે। મોદીની મણિનગર બેઠક ઉપરાંત મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, અમિત શાહ, સૌરભ પટેલ, ફકીરભાઈ વાઘેલા, રમણલાલ વોરા, વિવાદાસ્પદ ધારાસભ્ય શંકર ચૌધરી, કોંગ્રેસના અગ્રણી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, વિવાદાસ્પદ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, કોંગ્રેસને છોડીને જીપીપીમાં જોડાયેલા ભાજપના રાકેશ રાવ, કોંગ્રેસના અગ્રણી સિદ્ધિરાજ પટેલ, આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસના ભાવિનો ફેસલો અંદાજે 1.5 કરોડ મતદારો દ્વારા 17મી ડિસેમ્બરના રોજ કરવામાં આવશે। 12મી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ તબક્કા રેકોર્ડ બેરેક મતદાન થયું। પહેલા તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં, દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ અમદાવાદની કુલ 87 વિધાનસભાની સીટો માટે વોટિંગ થઈ ગયું છે। સુરત શહેર જિલ્લાની 16 બેઠકો પર યોજાયેલી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થયું હતું, ત્યારે અનેક જગ્યાએ બોગસ વોટિંગની ફરિયાદ ઉઠી હતી। ગોપીપુરામાં ડેપ્યુટી મેયર વર્ષા રાણાએ પણ બોગસ મતદાન કરાવ્યું હોવાની ફરિયાદ ચૂંટણી અધિકારી સમક્ષ થતા આ બાબતે તપાસ હાથ ધરાઈ છે। ગોપીપુરા વિસ્તારના સ્થાનિક રહીશ સરવર હુસેન નગદ નામના ફરિયાદીએ ચૂંટણી અધિકારીને લેખિતમાં ફરિયાદ જણાવ્યું હતું કે ડેપ્યુટી મેયર વર્ષા રાણાએ 13મી તારીખે મતદાન ચાલુ હતું, ત્યારે ગોપીપુરા સાર્વજનિક સ્કૂલમાં સાંજે 5 વાગ્યાના અરસામાં પોતાની કાર્યકરો સાથે ઘૂસી આવી અધિકારીઓને પોતાનો હોદ્દાનો રૂઆબ બતાવી બોગસ મતદાન કરાવ્યું હતું। ચૂંટણી અધિકારીએ આ ફરિયાદને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરી છે। દેવાના દેવ મહાદેવનું હિન્દુ સંસ્કૃતિમાં પ્રમુખ સ્થાન છે। હિન્દુસ્તાનમાં મહાદેવ એટલે કે ભગવાન શિવના અનેકો પૌરાણિક શિવાલયો આવેલા છે। ભક્તોની શિવજી પ્રત્યેની આસ્થા શિવાલયોની સંખ્યા પરથી માલુમ પડે છે। ભારત દેશના હર એક ગામમાં શિવ મંદિરો હોય જ છે, તેવું જ એક પૌરાણિક શિવાલય વાલોડ તાલુકાના શાહપુર ગામમાં આવેલું છે, જ્યાં શિવ ભક્તોની અતૂટ શ્રદ્ધાના દર્શન થાય છે। દેવાધિદેવ શિવજી પ્રત્યેની અતૂટ આસ્થા ધરાવતા શાહપુરના સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળે છે અને આજે જ્યારે આ શિવાલયની સાલગીરીનો પ્રસંગ હોય અને ભક્તોની ભીડ ન થાય તેવું તો કદી જ ન બને। આ મંદિરમાં ભાવિક ભક્તો સેવા પૂજા કરી સાલગીરી મહોત્સવ ઉજવી રહ્યા છે, જે પ્રથા છેલ્લા 17 વર્ષથી પરંપરા મુજબ શાહપુર ગામના લોકો ઉજવી રહ્યા છે। વાલોડ તાલુકાનું શાહપુર ગામમાં શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અહીંયા આવેલું છે। એ વર્ષોથી અમારું જૂનું મંદિર છે। અહીં
દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે શ્રી સાલગીરા ઉજવીએ છીએ એની મહાદેવજીની. દર વર્ષે ખૂબ જ અહીં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં આવે છે, એમનો લાભ લે છે. ભંડારાનું આયોજન કરે છે, એનો પણ લાભ લે છે. અને આ વર્ષે પણ અમે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભેગા થઈને એનું આયોજન કરીને સુંદર રીતના આયોજન કરેલું છે. એમાં પૂજા હવનનો કાર્યક્રમ છે, ભંડારાનો કાર્યક્રમ છે અને મોટી સંખ્યામાં આવીને લોકો એનો લાભ લે છે. અહીં બિરાજમાન શિવજી સિદ્ધેશ્વર સ્વરૂપમાં બિરાજમાન છે, જે મનુષ્યની સિદ્ધિ સાથે સીધા જોડાયેલા છે, જેથી અહીં સાચા હૃદયથી માંગવામાં આવેલી માનતાઓ હર હંમેશા પૂર્ણ થાય છે તેવું અહીં આવનાર ભક્તજનોનું માનવું છે. વાલોડ તાલુકામાં સાપોર ગામે શ્રી સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે. જૂનું પુરાણનું મંદિર છે. લોકો ભાવિક ભક્તો દૂર દૂરથી આવે છે, એની મનોકામના અહીંયા પૂરી થાય છે. લોકો મનોકામના માંગે છે તે પૂરી થતી છે. આજે એની સાલગીરા ઉજવવામાં આવી છે. લોકો ભાવિક ભક્તો અહીંથી દૂર દૂરથી આવે છે. લોક કલ્યાણ માટે વિષ પીનારા મહાદેવજીની ત્યાગ વૃત્તિના આજે પણ ઉદાહરણ આપવામાં આવે છે. તેથી જ તો શિવજી તેમના ભક્તોમાં પ્રમુખ સ્થાન ધરાવે છે. ભક્તોની શિવજી પ્રત્યેની અતૂટ આસ્થાના અહીં પ્રત્યક્ષ દર્શન જોવા મળે છે. લોકોના મનોકામના હર હંમેશ પૂર્ણ થાય છે. શિવજીનું એક નિવાસ વાલોડના શાહપુરમાં આવેલું છે. ત્યારે કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર હોતી નથી. મગદલા બંદરેથી ₹1,07,000ની કિંમતનો કોલસો ભરીને ઝઘડિયા ડિલિવરી કરવા નીકળેલા ટ્રક ડ્રાઈવર કોલસા ડિલિવરી કરવાને બદલે રસ્તામાં જ સગેવગે કરી છેતરપિંડીએ આચરી ફરાર થઈ જતા ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. નવસારી ગણદેવી રોડ મજૂર મહાજન સોસાયટીમાં રહેતો વિરેન્દ્રસિંહ જયપાલસિંહ રાજપૂત મગદલા બંદર પાસે આવેલ ભાટિયા પ્લોટમાં કોલસો ડિલિવરી કરવા માટે ટ્રક મૂકી હતી. દરમિયાન તારીખ 9 નવેમ્બરના રોજ તેમનો ટ્રક નંબર GJ21V3219નો ડ્રાઈવર ધનંજય બંધુ ગુપ્તા મગદલા બંદર પાસેથી બંદર પ્લોટમાંથી ₹1,07,000 કિંમતનો 19,530 ટન કોલસો ભરી ભરૂચ પાસેના ઝઘડિયા ખાતે DCM કંપનીમાં ડિલિવરી કરવા ગયો હતો. ધનંજય ટ્રકમાંથી માલ ભરી ડિલિવરી માટે નીકળી ગયો હતો, પરંતુ ડિલિવરી સ્થળ પર કોલસો ન પહોંચતા રસ્તામાં જ કોલસો બારોબાર સગેવગે કરી દીધો હતો અને ખાલી ટ્રક લઈ મગદલા બંદર પર ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. વિરેન્દ્રસિંહને બાદમાં ખબર પડી હતી કે ઝઘડિયાની DCM કંપનીમાં કોલસો ઉતર્યો નથી. બીજી તરફ ટ્રક ખાલી મૂકીને ડ્રાઈવર પણ ફરાર થતા પોતાની સાથે છેતરપિંડી થઈ છે. બનાવ સંદર્ભે ડુમસ પોલીસ મથકમાં ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ આપી હતી. વધુમાં કોલસો જહાજ મારફતે મગદલા બંદર પર ઉતરતો હતો. અહીંથી વિવિધ કંપનીઓના કોલસાઓની ડિલિવરી કરવામાં આવતી હતી. શહેરમાં આપઘાતની ભરમાળા વધી રહી છે, ત્યારે આપઘાતના 2 કિસ્સાઓમાં પાંડેસરાના યુવાને ગુપ્તાંગની બીમારીથી કંટાળીને અને અઠવાલાઇન્સના વૃદ્ધે પ્રેશરની બીમારીથી કંટાળીને મોતને વહાલું કરી લીધું હતું. પાંડેસરા વડોદગામ ખાતે મહાવીર નગરમાં રહેતો 20 વર્ષીય રાધેશ્યામ રામચંદ્ર તિવારીએ ગત રાત પોતાના ઘરમાં છત સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. તે દૂધનો વ્યવસાય કરી ગુજરાન ચલાવતો હતો. રાધેશ્યામને છેલ્લા 5 થી 6 મહિનાથી હાઇપ્રોરોસિલ ગુપ્તાંગની બીમારી નામની હતી. આ બીમારીથી ત્રાહિમામ પોકારતા તેણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. અઠવાલાઇન્સ ઓલપાડી મહોલ્લામાં રહેતા 65 વર્ષીય નટવરભાઈ ઠાકોરભાઈ પટેલે ઘર નજીક પોતાની જલારામ પ્રોવિઝન સ્ટોરમાં પ્રેશરની બીમારીથી કંટાળીને 2 દિવસ અગાઉ ઝેરપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ગત રોજ મોડી રાત્રે નટવરભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આવકવેરા વિભાગના અધિકારીઓ અગાઉના નાણાકીય વર્ષ કરતાં ચાલુ નાણાકીય વર્ષે સૌથી વધુ દરોડાની કાર્યવાહી કરે તેવી શક્યતા છે. CBDT દ્વારા વર્ષ 2012-2013ના 3,265 કરોડના મોટા લક્ષ્યાંક સુધી પહોંચવા IT અધિકારીઓ ઠેક ઠેકાણે સર્ચ સર્વેની કાર્યવાહી ચાલુ રાખશે તેવી શક્યતા છે. સુરત આવકવેરા વિભાગને વર્ષ 2013ના ચાલુ નાણાકીય વર્ષના પ્રારંભમાં લગભગ 2.5 મહિના સુધી 9 લક્ષ્ય આપવામાં આવ્યું ન હતું. તેમ છતાં આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. લગભગ 2.5 મહિના બાદ 3,265 કરોડનો લક્ષ્ય આપવામાં આવતા આવકવેરા વિભાગે કરચોરી શોધી કાઢવા કમર કસી હતી. પ્રથમ 6 મહિનામાં ITમાં 50% લક્ષ્યાંક સુધી પણ પહોંચી શકી ન હતી. છેવટે અધિકારીઓએ મંદીનો સમયગાળો પસાર થયા બાદ તેજી નીકળતા દિવાળીમાં 2.5 મહિના પહેલા જ કરચોરી શોધી કાઢવા કવાયત શરૂ કરી હતી. લાંબા લક્ષ્યાંકને પહોંચી વળવા માટે દિવાળી ટાણે જ બિલ્ડરો, ડાયમંડ કારખાનેદાર, કપડા વેપારી અને અન્ય નાના મોટા વેપારીઓને આયકર વિભાગે વરુણીમાં લેવાનું શરૂ કરી દીધું હતું. જેના પગલે
વેપારીઓ અને ઉદ્યોગપતિઓની ઊંઘ હરામ થઈ ગઈ હતી. દિવાળી સુધી આઈટીએ સતત દરોડાની કાર્યવાહી જારી રાખી ટ્યુશન સંચાલક, કોરી સંચાલક, મીઠાઈ વિક્રેતા, ફરસાણ વિક્રેતાઓને પણ સાણસામાં લઈ કરોડો રૂપિયાની કરચોરી શોધી કાઢી હતી. શહેરમાં જે નાના વેપારીઓ અને મીઠાઈના વિક્રેતાઓને ત્યાં કોઈ દિવસ દરોડા પાડવામાં નહીં આવ્યા એ લોકોને ત્યાંથી કરોડોનું કાળું નાણું મળતા આઈટી અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દિવાળી વેકેશન બાદ બજારમાં રોનક આવતા જ આઈટીએ ફરીથી દરોડાની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં આવકવેરા વિભાગે કરોડોનું કાળું નાણું શોધી કાઢ્યું હતું. આઈટીના 3265 કરોડનો લક્ષ્ય સુધી પહોંચવા ચાલુ નાણાકીય વર્ષમાં બાકીના 3.5 મહિનામાં પણ આઈટીઓ દરોડા જારી રહેશે, જેથી કરચોરોમાં ફફડાટ ફેલાયો છે. લક્ષ્ય વધતા દરોડાની કાર્યવાહી પણ વધી ગઈ છે. પાલીસરા પોલીસ લાઇનમાં રહેતા સસ્પેન્ડ એએસઆઈ ગઈકાલે રાત્રિના સમયે ભીમરાડ કેનાલ રોડ પર અજાણ્યા ટ્રક ચાલકે અડફેટમાં લેતા ઘટના સ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પાંડેસરા પોલીસ લાઇનમાં રહેતા સસ્પેન્ડ થયેલા 44 વર્ષીય સુખલાલભાઈ ચીમાભાઈ પારગી ગઈકાલે રાત્રિના સમયે પોતાની મોટરસાઇકલ પર બેસીને ઘર તરફ જવા માટે ભીમરાડ કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવતા એક ટ્રક ચાલકે તેને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વધુમાં માહિતી મળતી અનુસાર મૃતક સુખલાલભાઈ સીમાભાઈ પારગી 8 વર્ષ અગાઉ અઠવા પોલીસ મથકમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. જોકે તે દરમિયાન એક ઊંચા પદના કેસમાં તેને સસ્પેન્ડ કરાયા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની દાદાગીરી ઉડીને આંખે વળગે તેવી છે. જોકે તેમ છતાં તંત્ર આંખે પાટા બાંધી બેસી રહ્યું છે. ડોક્ટરોની લાપરવાહીના કારણે 3 કલાક સુધી ઇલાજ માટે રઝળતા રહેલા 60 વર્ષીય આધેડનું આખરે મોત નીપજ્યું હતું. દક્ષિણ ગુજરાતની મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગરીબ લાચાર દર્દીને સારવાર નહીં મળતી હોવાને કારણે મોતના મુખે પહોંચી જતા હોવાની ઘટનાઓ અગાઉ ઘણી બધી બનવા પામી છે. તેમ છતાં સિવિલ પ્રશાસન તંત્ર દ્વારા ડોક્ટર વિરુદ્ધ કોઈ નક્કર પગલાં નહીં લેવાને કારણે ફાટીને ધુમાડે ચડેલા ડોક્ટરો ગરીબ અને લાચાર દર્દીને યોગ્ય સમયે સારવાર નહીં આપવાને કારણે મોતના મુખમાં ધકેલાઈ ગયાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગર ગામના નિવાસી 60 વર્ષીય અબુભાઈ રામાભાઈ ચૌધરીના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ગઈકાલે સવાર દરમિયાન થેસર નામના મશીન ઉપર જુવાર સાફ કરતા હતા. તે દરમિયાન અકસ્માતે તેનું પેન્ટ મશીનમાં ફસાઈ જવાને કારણે પગ આવી જતા પ્રથમ વ્યારા સીએચસી અંડર ખાતે પ્રાથમિક ઉપચાર કર્યા બાદ વધુ સારવાર અર્થે ગઈકાલે બપોરના 1 વાગ્યાના સુમારે નવી સિવિલ હોસ્પિટલના કેઝ્યુઅલિટી વિભાગમાં લઈ આવ્યા હતા. દર્દને કારણે કણસતા અંબુભાઈની 3 કલાક દરમિયાન કોઈ ડોક્ટરે સારવાર કરવા માટે ફરક્યો સુદ્ધા ન હતો. આખરે યોગ્ય સમયે સારવાર નહીં મળવાને કારણે રાત્રિ દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. સુરત જિલ્લાનું મતદાન પૂર્ણ થયા બાદ દરેક ઉમેદવારનું ભાવિ હાલ ઈવીએમ મશીનમાં સીલ છે. ત્યારે પરિણામે શું આવશે તે તરફ દરેક મીંડ માંડીને બેઠા છે. ત્યારે કેટલાક ઉમેદવાર વિવિધ મંદિરોએ ઉપડી જઈ ભગવાન સમક્ષ પોતાની જીતની પ્રાર્થના કરી રહ્યા છે. ત્યાં 20મી તારીખે સુરતના 3 સ્થળોએ મતગણતરીની કામગીરી થનારી છે. આ પૈકી સુરત ડુમસ રોડ ઉપર આવેલી એસવીએનઆઈટી કોલેજમાં 8 બેઠકો, મજુરા ગેટની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં 4 અને આ જ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ કોલેજમાં 4 બેઠકોની મતગણતરી કરવાનો નિર્ણય લેવાયો છે. મતગણતરીના સ્થળ અંગે મળતી માહિતી પ્રમાણે સુરત ડુમસ રોડ ઉપર આવેલી એસવીએનઆઈટી કોલેજમાં માંગરોળ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, કરંજ, ઉધના, મજુરા, કતારગામ અને 84 બેઠકના બેલેટ યુનિટ ખોલવામાં આવશે. જ્યારે મજુરા ગેટ સ્થિત ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં ઓલપાડ, માંડવી, કામરેજ અને લિંબાયત વિધાનસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત સુરત પશ્ચિમ, બારડોલી, વરાછા રોડ અને મહુવા બેઠકની ગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે થશે એવું જિલ્લા ચૂંટણી વિભાગના વર્તુળો જણાવી રહ્યું હતું. નક્કી કરવામાં આવેલા તમામ સ્થળો પર ચૂંટણીની કામગીરીની સાથે સાથે ચૂંટણીની મતદાનની કામગીરી પણ હાથ ધરાશે. ત્યારે જોવાનું એ છે કે આ મત પેટીઓ ખુલતા ઈવીએમ મશીનોમાંથી કોની હાર અને કોની જીત થાય છે તે તો મશીનમાંથી થનારા વોટિંગ કાઉન્ટ પરથી જ માલુમ થઈ શકશે. જ્યારે પોસ્ટલ બેલેટથી થયેલા વોટિંગની ચિઠ્ઠીઓ સૌથી પ્રથમ ખોલવામાં આવશે અને તેની મતગણતરી પહેલાં કરવામાં આવશે. આ ગણતરી પૂર્ણ થયા બાદ બેલેટ યુનિટનું કાઉન્ટિંગ શરૂ થશે એવું ચૂંટણી વિભાગના વર્તુળો જણાવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની શરૂની તૈયારી સાથે જ ચૂંટણી પંચે પોતાનો તખ્ત સ્વભાવનો પરચો બતાવી દીધો હતો અને હવે સુરતમાં મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ પેઇડ ન્યૂઝના મુદ્દે લોકોને ઉમેદવારીની પસંદગીમાં મૂંઝવણમાં મૂકવા બદલ સમાચાર પત્રો સામે સખ્ત કાર્યવાહી કરવાની તજવીજ કરી રહ્યું છે। ચૂંટણી દરમિયાન સુરત શહેરની વિધાનસભાની 12 બેઠકો પર ઉમેદવારી કરી રહેલા વિવિધ પક્ષના ઉમેદવારો માટે સમાચાર પત્રોમાં પેઇડ ન્યૂઝ છપાઈ રહ્યા છે કે કેમ તેની પર નજર રાખવામાં પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની કોર કમિટી કામ કરી રહી હતી, જે સંદર્ભે આજે પ્રેસ કાઉન્સિલના વડા રાજદીપ રંજનનાથના દ્વારા પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં તેઓએ જે અખબારોએ નાણાં લઈને પેઇડ ન્યૂઝ છાપ્યા હશે તેઓ સામે રિપોર્ટ તૈયાર કરી ચૂંટણી પંચને આપવામાં આવશે અને ત્યારબાદ આ रिपोर्टના आधारे જે તે अखबारी माध्यमों सामे पगला लेवामां आवशे। संपादकों से हमने बातचीत की है, सिविल सोसाइटी से बातचीत की है, पॉलिटिकल पार्टियों से बातचीत की है। सूरत में सबसे अधिक पब्लिकेशन है, राजकोट में है, अहमदाबाद में है। लगभग सभी संपादकों से हमारी बातचीत हुई है और कम बेसी शिकायत यहाँ सबसे अधिक थी कि सूरत में पैसे देकर खबर छपाने का जो चलन है वो अधिक है, इसलिए हमें यहाँ आना पड़ा है, यहाँ आना भी था। और इस पर हम एक रिपोर्ट तैयार करेंगे अखबारों को देकर के। और पेड न्यूज़ का जो डेफिनेशन है वो ये है कि एक तरह का ही खबर एक ही पेज पे या अलग पेज पे छपते हैं, सिर्फ नाम चेंज होते हैं, कंटेंट वही होता है। एंड पीआर एजेंसी ऐसी खबरें बनाकर देती हैं न्यूज़पेपर्स को और अखबार पैसे लेके खबर छापते हैं, उसमें ऐड नहीं लिखते हैं, वो जिसको लिखना चाहिए था कि विज्ञापन है वो नहीं लिखते हैं। तो पब्लिक में एक गलतफहमी ये होती है कि सूरत शहर से अगर कोई जीत रहा है तो यहाँ का विधानसभा क्षेत्र तो एक ही होगा जिस टाउन से जीत रहा है, लेकिन उसी टाउन से दूसरे पार्टी का भी बंदा जीत रहा है, ये एक क्लेम बनता है। तो पब्लिक को तय करने में मुश्किल होता है कौन जीत रहा है। तो ये प्लांटेड खबरें होती हैं, उसको हम बात कर रहे हैं। कई शिकायतें मिली हैं, कई शिकायतों को हमने देखा है, कई अखबार इन्वॉल्व हैं उसमें, जो हम अपनी रिपोर्ट में इन चीज़ों को हम मेंशन करेंगे। प्रेस काउंसिल ऑफ इंडियाની ગુજરાત કોર કમિટીમાં કલ્યાણ બુરાવા, અમિત ઝા, નીરજ બાજપાઈ અને સંદીપ શંકરનો સમાવેશ થાય છે। પીસીઆઈના વડા રંજનનાથના જણાવ્યા પ્રમાણે એક તરફ સમાચાર માધ્યમમાં એક ઉમેદવારને મળી રહેલા સમર્થન વિશેની માહિતી છાપવામાં આવી રહી હતી, જ્યાં બીજી તરફ બીજા ઉમેદવારને પણ સમર્થન મળતા હોવાના સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા હતા, જેના કારણે લોકો મત કોને આપે તે અંગે મૂંઝવણમાં મુકાયા હતા। ત્યાં બીજી તરફ આવા વલણના કારણે લોકશાહીને નુકસાન થતું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું। हमारी रिपोर्ट प्रेस काउंसिल को जाएगी, फिर वो इलेक्शन कमीशन ऑफ इंडिया को हम भेजेंगे, बाद में पार्लियामेंट में पेश भी करेंगे हम उसे। हिमाचल में जब बड़ी अभी चुनाव हुआ तो वहाँ काफ़ी शिकायतें मिली, उसके बाद प्रेस काउंसिल के चेयरमैन जस्टिस मार्कंडे काटजू ने एक कमेटी बनाई, उसके बाद हम लोग यहाँ दौरा कर रहे हैं। मेन ब्रीफ ये है, आप लोगों को कोई सवाल है तो पूछिए। सर, इसमें रिपोर्ट में पाया जाएगा कि मान लीजिए कि कोई अखबार या कोई पब्लिकेशन पेड न्यूज़ के जरिए इस तरह की खबरें छाप रहा है, तो क्या एक्शन होगी उसके? प्रेस काउंसिल में जो हम 4 लोग कमेटी है उस पर हम रिकमेंड करेंगे गवर्नमेंट से कि इस अखबार ने पैसे लेकर के खबर छापा है। जो मूल पत्रकारिता की जो नीति है, पॉलिसी है, जो थीम है, उसके खिलाफ है वो। ऐसे डेमोक्रेसी वीक होता है, इससे पब्लिक कंफ्यूज, वोटर कंफ्यूज होते हैं। तो उस रिपोर्ट के आधार पे हम उस अखबार के खिलाफ जो कंसर्न अथॉरिटीज हैं उनको हम रिकमेंड करेंगे और इलेक्शन कमीशन उस कैंडिडेट को लेकर के वो कंप्लेन करेंगे और उस पर कार्रवाई करेंगे। आपको याद होगा कि उत्तर प्रदेश में पेड न्यूज को लेकर के एक लेडी एमएलए का चुनाव रद्द हुआ है, मतलब कोर्ट ने भी पेड न्यूज को कंसीड किया, माना और इलेक्शन कमीशन के रिकमेंडेशन पे उस लेडी एमएलए का चुनाव रद्द हुआ है। तो ये एक एग्जाम्पल हुआ है, वो फॉलो होगा दूसरे स्टेट में भी, मे भी गुजरात में भी। और हम मैक्सिमम रिकमेंड ये कर सकते हैं कि हम अखबार के विज्ञापन बंद करने की सिफारिश कर सकते हैं डीवीपी से। અંતરે ઉલ્લેખનીય છે કે આ જ કમિટી દ્વારા હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં આવી કામગીરી કરવામાં આવી હતી, જેમાં અગાઉ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં વિજયી બનેલા એક મહિલા ઉમેદવારે પેઇડ ન્યૂઝ છપાયા હોવાની પુરવાર થતાં તેઓની જીતને નકારી કાઢવામાં આવી હતી। ત્યારે સુરતના અખબારી માધ્યમો સહિત રાજકોટ, અમદાવાદ તેમજ ગુજરાતભરના અખબારો સામે આ દિશામાં તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું।
ગુજરાત વિધાનસભાની સુરત ઉત્તર બેઠકના બૂથ નંબર 27 પર મતદાનના દિવસ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈવીએમ ખોટકાતા મતદાનની કામગીરી અડચણમાં ઊભી થઈ હતી, જે અંતર્ગત ચૂંટણી પંચે આ બૂથ પર ફેર મતદાન રવિવારે 16મી તારીખે રાખવાનો નિર્ણય લેતા આવતીકાલે રવિવારે આ બૂથના મતદારો ફરી મતદાન કરશે. સુરત ઉત્તરની વિધાનસભા બેઠકના બૂથ નંબર 27 પર સવારથી જ મતદાન શરૂ થઈ ગયું હતું, પરંતુ મતદાન કામગીરી શરૂ થયાના એકાદ કલાક બાદ ઈવીએમ મશીનમાં યાંત્રિક ખામી ઊભી થતા થોડોક કલાકો માટે વોટિંગ મશીન બંધ થયું હતું, જે સંદર્ભે કલેક્ટર દ્વારા આજરોજ પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી, જેમાં આ બૂથ પર ફેર મતદાન કરવાનો નિર્ણય ચૂંટણી ઓબ્ઝર્વે લીધો હોવાથી રવિવારે આ 27 નંબરના બૂથના 988 મતદારો ફરી મતદાન કરશે તેવી માહિતી આપવામાં આવી હતી. સિંગલ ખામી સર્જાતા ઈવીએમ બદલવામાં આવી હતી અને મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થયું હતું, પરંતુ આમાં ટેકનિકલ ખામી આવતા ઓબ્ઝર્વરશ્રી દ્વારા ચૂંટણી પંચને રિપોર્ટ કરવામાં આવ્યો અને ચૂંટણી પંચે નિર્ણય લીધું છે કે આ એક પોલિંગ સ્ટેશનમાં રવિવારના રોજ આવતીકાલે ફરીથી મતદાન યોજવામાં આવશે. રેગ્યુલર મતદાન થાય છે. આ રીતે સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન છે. રવિવારના રોજ ચૂંટણી છે એટલે મોટા ભાગની રજાઓ હોય અને અમે બધા વોટર્સને ફરીથી આજે વોટર સ્લિપ પહોંચાડવાના છીએ અને આપના દ્વારા અને ત્યાં સ્થાનિક વિસ્તારમાં લાઉડ સ્પીકરથી એનાઉન્સમેન્ટ કરીને પણ આ બધાની જાણ કરવાના છીએ અને આ ઉપરાંત બધા પોલિટિકલ પાર્ટીઝને અને કેન્ડિડેટ્સને લિખિતમાં જાણ કરવામાં આવી રહી છે. ઉત્તરની બેઠક પરના 27 બૂથના ઉમેદવારોને શનિવારની રાત સુધીમાં ફરી મતદાર સ્લીપ વેચવામાં આવશે. તે ઉપરાંત વિસ્તારોમાં લાઉડ સ્પીકર દ્વારા ફેર મતદાનની જાણકારી આપવાની પણ કામગીરી ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવશે. તે ઉપરાંત 27 બૂથના મતદારોને આ રવિવારે રજા આપવામાં આવશે કે જેથી તેઓ ફરી મતદાન કરી શકે. આમાં 13 દિવસે 9:30 વાગે આમાં ટેકનિકલ ખામી સર્જાતા ઈવીએમ બદલવામાં આવ્યું હતું અને ત્યાર પછી ઈવીએમ રિપ્લેસ કરી દેવામાં આવ્યું હતું અને મતદાન શાંતિપૂર્વક પૂર્ણ થઈ ગયું હતું. પણ ઓબ્ઝર્વરશ્રીનું એવું મત હતું કે આમાં જોખમ લેવાને બદલે કે આખું મતદાન કરવાય આની કરતાં 1 પીએસમાં રીપોલિંગ કરાવવું સારું, એટલે ચૂંટણી પંચે આ રીતે નિર્ણય લીધું છે કે બધી તૈયારીઓ છે. એક મતદાન આમાં 1 પીએસમાં ફરીથી ચૂંટણી કરાવવામાં જરાય વાંધો નથી. સુરત શહેર અને જિલ્લામાં ઉત્તર સિવાય અન્ય કોઈ બેઠકના બૂથનું ફેર મતદાન રાખવામાં આવ્યું નથી, જ્યારે ગણદેવીમાં પણ ઈવીએમ મશીન ખોટકાયું હતું. તે ઉપરાંત ભાવનગરમાં પણ એક બેઠક પર ફેર મતદાન રાખવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જોવાનું એ છે કે ફેર મતદાન કરવા ઉત્તર બેઠકના બૂથ નંબર 27ના 988 જેટલા મતદારો ઉત્સાહ બતાવે છે કે કેમ, અને આ ફેર મતદાનથી થનારા લાભ કે ગેરલાભની કેટલી અસર ઉમેદવારોની હારજીત પર થાય છે. ઉધના હરિનગરના એક બંધ ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ગોડાઉનનું તાળું તોડીને અંદર પ્રવેશીને 45,000ની કિંમતના 20 નંગ યાનના કાર્ટૂનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચાઇનાટાઉન ગાયત્રી મંદિર પાસે રહેતા કરશન મોહનભાઈ પટેલ ઉધના હરિનગરના પ્લોટ નંબર 16માં યાનનું કારખાનું ધરાવે છે અને ગત રોજ જ્યારે કારખાનું બંધ કરીને કરશનભાઈ ઘરે ગયા પછી મોડી રાત્રે આ ગોડાઉનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ગોડાઉનનું તાળું તોડીને તેમાં મૂકેલા 45,000ના 20 નંગ યાનના કાર્ટૂન ચોરીને ભાગી છૂટ્યા હતા અને સવારે ઘટનાની જાણ થતાં જ માલિકે આ ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમોને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. ડભોલી પાસે આવેલી એક સોસાયટીમાં બગડેલા તાળાનું સમારકામ કરવા આવેલા એક કારીગરે મહિલાની નજર ચૂકવીને ઘરના કબાટમાં મૂકેલા રોકડા ₹15,000ની મત્તાની ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. ડભોલી ગામ તળાવ પાસે આવેલી જમનાનગર સોસાયટીના મકાન નંબર 65માં રહેતા મીનાબેન રાજપૂતના ઘરનું તાળું ખરાબ હોવાથી તેમણે એક કારીગરને સમારકામ માટે બોલાવ્યો હતો અને સમારકામ કરવા આવેલા કારીગરે મીનાબેનને તાળું ખોલવા માટે તેલ અને પાણીની જરૂર પડશે તેમ જણાવતા મીનાબેન બાજુમાં તેલ અને પાણી લેવા ગયા અને તે દરમિયાન આવેલા કારીગરે નજર ચૂકવીને તાળું ખોલીને ઘરના કબાટમાં મૂકેલા રોકડા ₹15,000 લઈને ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ ઘટનાની જાણ થતાં મીનાબેને પોલીસને જાણ કરીને ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચોરની તપાસ હાથ ધરી છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક મતદાન બાદ બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત.
સોમવારે 15 બેઠકોમાં રાજકીય ધુરંધરોની ચૂંટણી. સુરત ઉત્તર વિધાનસભાના બૂથ નંબર 27 પર રવિવારે ફેર મતદાન. ઈવીએમ ખોટકાતા ચૂંટણી પંચનો નિર્દેશ. 988 મતદારો કરશે ફરી મતદાન. ગોપીપુરાના મતદાન બૂથમાં ડેપ્યુટી મેયર વર્ષા રાણા સામે બોગસ વોટિંગ કાર્યની ફરિયાદ. ચૂંટણી પંચે તપાસ શરૂ કરી. સમાચાર પત્રોમાં છપાયેલી ચૂંટણીલક્ષી પેઇડ ન્યૂઝની પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કરશે તપાસ. કસૂર જણાશે તો સખ્ત પગલાં લેવાની પીસીઆઈની ચીમકી. અને આવકવેરા માટે 3265 કરોડનો લક્ષ્યાંક પાર પાડવો અતિ મુશ્કેલ. અડધો ટાર્ગેટ પણ પૂરો ન થતા 3 મહિનામાં બોલાવશે ધમધમાટ. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.